सूरत शहर के पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत के आदेश पर ब्याज पर पैसा देने वालों से कैसे बचा जाए का सुझाव दिए। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत के आदेश पर हर पुलिस स्टेशन के एसीपी डीसीपी साहब के नेतृत्व में 3-4 पुलिस स्टेशन के आला अधिकारियों को साथ लेकर ब्याजखोरों से कैसे बचा जाए, जरूरत पड़ने से कहां से पैसा लिया जाए, इस कार्य के लिए बैंक मैनेजर की भी सहायता लेकर बैंक लोगों को समझाया कि उनको कब और कहां कैसे पैसा मिलेगा। पुलिस के इस मुहिम से गरीब और मध्यम वर्ग के लोगों को बहुत ही राहत मिलेगी। सूरत से नरेंद्र प्रताप सिंह की रिपोर्ट। तो ये मैक्सिमम ब्याजનો દર કે જે તે વ્યક્તિ અથવા જે તે કંપની જેને લોન આપતા હોય અથવા વ્યાજથી નાણાં આપતા હોય એની પાસેથી વસૂલ કરી શકે। એનાથી વધારે વ્યાજના आपने से कुछ लोगों के खाते होंगे अगर वहाँ पे बैंक कुछ जो भारत सरकार द्वारा कुछ स्कीम जो छोटे व्यापारियों के लिए चलाई जा रही है उसकी मैं थोड़ी सी जानकारी आपको दे देता हूँ, बट मैं हिंदी में नहीं दे पाऊँगा जानकारी। हाँ, एक तो अगर आप लोगों ने कई लोगों ने उपयोग लिया होगा लोन का 10,000, 20,000 और 50,000 का लोन भारत सरकार का पीएम स्वनिधि स्ट्रीट वेंडर आत्मनिर्भर जो लोन है वो मिलता है। आप एसएमसी ऑफिस में भी जाके या किसी भी ब्रांच में जाके आप उसके बारे में जानकारी ले सकते हैं। 10,000 का लोन अपन को मिलता है, 20,000 का लोन मिलता है और 50,000 का मिलता है। उसके अलावा जो छोटे व्यापारी हैं अपने यहाँ पे, जिनकी कोई दुकान है, किराने की दुकान है, इवन कोई एक पान का गल्ला जिसको बोलते हैं वैसा है, उसके लिए भी एक बार आप अपनी जो भी नियरेस्ट ब्रांच है उसमें जाके बात कर सकते हैं। मुद्रा लोन, प्रधानमंत्री मुद्रा योजना के अंतर्गत 50,000 કરવાનો ધંધો અથવા વેપાર કોને કહેવાય? આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં મોટાભાગે જે નાગરિકો જે છે અથવા વર્ગ જે છે એ મોટાભાગે મધ્યમ અને ગરીબ વર્ગ રહેલો છે। આપ સૌ અત્યારે જો ધ્યાન દોરું છું કે આપ સૌ અમે જે અત્યારે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે એને શાંતિથી સાંભળજો અને સમજજો, કારણ કે અમારો એ પણ એનો ઉદ્દેશ છે કે આપ લોકો આપના આસપાસ રહેતા લોકો અને પરિચિત લોકો જે છે અને એનું વાર્ષિક વ્યાજ આવશે 11%। તમારી પાસે જો યોગ્ય ડોક્યુમેન્ટ હોય તો એમાં સબસિડી પણ લાયબલ છે 4%ની એસએમસીની। તો એમાં સામાન્ય ઈ-શ્રમ કાર્ડ જોઈએ છે અને પાન કાર્ડ, આધાર કાર્ડ, એના આધાર પર અમે 1 લાખ રૂપિયા સુધીનું 3 વર્ષની મુદત માટે 11% લેખે ધિરાણ આપીએ છીએ। તો જો જરૂરિયાતવાળા વ્યક્તિ હોય તો કોઈ થાય છે। અને જનરલી આવા જે ભોગ બનનાર હોય છે, મેં અગાઉ જેમ કહ્યું એમ કે નબળા અને આર્થિક રીતે પછાત અને મજદૂર હોય, ખેતમજૂર હોય, ખેડૂત હોય, કારીગર વર્ગ હોય, એમનામાંથી મોટાભાગે આવતા હોય છે। એટલે આ વર્ગમાં એક પ્રકારનો એક ડર જેવો હોય છે કે અમે કે પોલીસ સ્ટેશનમાં કોઓપરેટિવ બેંકના પટેલ સાહેબ, એમની સાથેના સાથી અધિકારી, અમારા જોન આઈ ડિવિઝનના અધિકારીશ્રીઓ તથા આપ સર્વ નાગરિકજનો, આ જે વ્યાજ બચાવ અભિયાન વિરુદ્ધનું જે અભિયાન અમે સ્ટાર્ટ કર્યું છે એમાં સરકાર ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબની સૂચનાથી અને પોલીસ કમિશનર સુરત શહેર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે વ્યાજ વટાવો પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ જે ડ્રાઈવ ચાલી રહી છે તેના અંતર્ગત આજે આઈ ડિવિઝન વિસ્તારમાં એમના વિરુદ્ધનો લોક દરબાર રાખવામાં આવ્યો છે। આજે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। આનો આશય એ છે કે પ્રજામાં જાગૃતિ ફેલાય કે ભાઈ જે ગેરકાયદેસર વ્યાજ વટાવ કરે છે, વધારે પડતું વ્યાજ લે છે, જે નિયત કરેલા આરબીઆઈના ધારાધોરણ કરતાં તે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, એના ચુંગાલમાં ફસાયેલા લોકો સામેથી આગળ આવે અને ફરિયાદ નોંધાવે। એના માટે અમે 3 પોલીસ સ્ટેશન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને સચિન પોલીસ સ્ટેશનની ડેસ્ક પણ હેલ્પ ડેસ્ક રાખી છે। અત્યારે જે કોઈની બી અરજી હશે તો તાત્કાલિક લઈ લેવામાં આવશે અને તુરંત કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત અમારી સાથે એસબીઆઈ બેંક અને વરાછા કોઓપરેટિવ બેંકના મેનેજર સાહેબોને પણ હાજર રાખેલા છે। તેમના દ્વારા જે લોનો માટે જે પબ્લિક જે નિમ્ન આર્થિક વર્ગ છે, આર્થિક રીતે પછાત વર્ગ છે, એમને 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, પાનના ગલ્લાની, લારીની, નાની દુકાનની, થેલાની, સામાન્ય પરચુરણ દુકાનની લોન જોઈતી હોય તો સરકારશ્રીની યોજનાઓ છે, જે મુદ્રા યોજનાથી માંડીને અનેક યોજના છે જેમાં સિક્યોરિટીની પણ જરૂર નથી।
તો આપના માધ્યમથી પણ એ યોજનાનો પ્રચાર કરવા માગું છું કે પીએમ મુદ્રા યોજનાથી માંડી 50,000 સુધી કોઈ સિક્યોરિટીની જરૂર નથી. આધાર કાર્ડ, પાન કાર્ડ લઈ આવે માણસ, રાશન કાર્ડ લઈને, તો બેંક મેનેજર સાહેબો પોતે કહે છે કે અમે લોન આપવા તૈયાર છે. એટલે એ પ્રજામાં જાગૃતિ ફેલાય. તો આપના માધ્યમથી હું મીડિયાના મિત્રોને કહું છું કે આપ પણ એનો પ્રચાર કરો કે પ્રજા જે 2%, 3% મંથલી વ્યાજના ચક્કરમાં ફસાયેલી હોય તુરંત આગળ આવે. તમારા પણ ધ્યાનમાં કોઈ હોય તો અમે અધિકારીઓના ધ્યાન પર મૂકો કે સાહેબ આ વ્યક્તિ છે. કોઈ વ્યક્તિ ફરિયાદ ના આપતો હોય તો અમે સુઓ મોટો ફરિયાદ લઈશું. કદાચ કોઈક એવો વ્યક્તિ હોય બહુ પાવરફુલ કે હું ફરિયાદ કોઈ આપવા જ તૈયાર ના થાય તો અમને કહો, અમે ડાયરેક્ટ અમે ફરિયાદ લઈશું. એની પણ જોગવાઈ છે. એટલે આ બાબતે આપ પણ મદદરૂપ થાઓ. આટલા જે નાગરિકો આવ્યા છે એમને પણ અમે સૂચન કર્યું છે કે આપ પણ બીજા લોકોને કહો. પ્લસ મારો નંબર પણ છે 99784 56707. એ આપની સ્ક્રીન જ્યારે મારો આ વિડીયો કરો ત્યારે પણ નીચે લખો કે ઝોન 6 વિસ્તારમાં કંઈ પણ હોય તો મારો આ નંબર તમે નીચે સ્ક્રોલ કરો તો કંઈ પણ હોય તો મને ડાયરેક્ટ મેસેજ, ફોન ગમે ત્યારે આપ કરી શકો છો. મૂળ ઉદ્દેશ એટલો છે કે કોઈ પણ વ્યક્તિ આ 1.5%, 2%ના વ્યાજે ના જાય. અને બીજું, સરકાર જે સાહુકારદારો છે એમાં પણ 1%થી વધારે વ્યાજ લેવાનું નથી સિક્યોર લોનમાં, અને 18%, 1% એટલે 12%, અને 18% અનસિક્યોર લોનમાં. જે ઓથોરાઇઝ છે એ સાહુકાર, એના તો લાયસન્સ સરકાર હવે ઓછા આપે છે. તો સ્વાભાવિક છે બધા ગેરકાયદેસર જ કરે છે. પણ આ વસ્તુ, આ નેક્સેસ તોડવા માટે આપનો સહકાર છે અને આપના તરફથી પણ મીડિયાના મિત્રો પણ આમાં સહકાર આપશે તેવી અપેક્ષા છે. થેન્ક યુ વેરી મચ.